રામ રામ ને સીતારામ બધાને. તો જો આપણે અત્યારે સામે જઈએ પાણી બાટવાનું હોય સામે જવાનું તો સામે જઈએ બધા જવું પડે અમારે પાણી બાટવાનું છે. હવે તમને આજે દેખાડું નજારો જો એકવાર કેવો લાગે પડતી બાજુ એવું. મિથુનભાઈ તો આવી ગયા હે. આજ મારે ને મિથુનને લઈને જવાનું છે પાણી કાઢવા. ગાડી ભરી દેવરાજભાઈને આવી જાય. ગાડી ભરી લીધી. આ એ પેલી ગાડી, આ મિથુનભાઈ એક ગાડીમાં છે. હવે જાઓ બાટવા જાય છે. શું કે મિથુનભાઈ? આ ગાડી આપણી છે. ઓલી સાગરભાઈ ની એની, ઓલી આમ પાછળ પડી દેવાભાઈ ની એની ગાડી છે. જો મિત્રો હું ને મિથુનભાઈ નીકળી ગયા હે. જો લોટડા બાજુ જઈએ. હવે લોટડામાં પાણી બાટવાનું છે. મિત્રો જો આપણે લોટડા પૂકી ગયા ને તો અહીંયા પાણી ઉતાર લઈ પછી પાછા મળી. શું કેવું મિથુનભાઈ? આપણે જો ઓલી ગાડી ઊભી ત્યાં પાણી ઉતારવાનું છે. આપણે આ ગાડી રહીને અહીંયા આપણે પાર્કિંગ કરીને પાણી ઉતારી દેવાનું છે. પાણી બાટી દીધું છે. હવે બંસી હોટલે ભરવા આવ્યા હોય ખાલી. જો આ બંસી હોટલે ખાલી ભરવા આવ્યા હોય. શું કે ભાઈને પાટે લેવું જ રહી છે. એ ગાડી ખોટવાની એટલે એની વાટે લેવું પડશે. એ ગાડી આવે ને ગેરેજમાં મૂકવા જવાની છે. આ ગાડી એને લેવાની છે. અમારે બેહવાનું જ છે. ઓલા આવે નહીં સાગરભાઈની જેવું. હાલો પાછા પ્લાન્ટે જઈને મળી. નીકળી ગયા. અનિલભાઈને લઈ લીધા હેરે. હવે સાગરભાઈને કીધું તમે એકલા બાટો, અમે જાય. હવે ભાયાર જઈને આપણે જગ નહીં ધોઈ ને ભાયારને બાટવાનું બાટી દઈ. શું કેવાનું? હા ભાયાર જવા દે. ઢાંકણા વગેરે ભરીને બાટી દેવું. ભાઈ એવું સાથ બાટી જ દેવું એમ ને બધા. કેટલા વાગે નવરા થાય? ત્યારે નવરા ક્યારે થઈ પાછું? 3 વાગે. 3 વાગે તો ખાવાનું કેટલા વાગે? 3 વાગે પછી ખાવાનું. તો હા ભાઈ એમ કે 3 વાગે નવરા થાય ને 3 વાગ્યા પછી ખાવાનું વારો આવશે. આજે તો કમેન્ટ કરો કોણ અમારી ઘણે 3 વાગે ખાઈએ. બરાબર ને મિથુનભાઈ? બરાબર. મિથુનભાઈએ જગ નહીં ધોઈ નાખ્યું બધું. અને હવે જો હું આ બોટલ ભરું. હવે બોટલ ભરી તો પાછી ગાડી ભરી લઈ. ઓકે મિથુનભાઈ? ગાડી ભાયા જવા દે એમને ભરી. હવે મિથુનભાઈ એમ કહે કે આપણે ગાડી ભરી પછી ભાયા જવા દે. જો હવે આ 3 બોટલ બાકી છે ભરવાની. અને એ હવે આવડી આ એક બાકી છે. જો આપણે આ શેઠ આપણે ઢાંકણા તો હોય અનિલ શેઠ. તો ફાઇનલી મિત્રો જો આપણે જગ બગની ધોઈ નવરા રહી ગયા હોય. જો આ મિથુનભાઈ ને એની બધે ફોન જોવે છે. પછી હવે ઠંડુ થઈ જાય ને એટલે જગ ભરી લેવાના છે. તો બધાને જગ ભરી લેવાના છે ઠંડુ થઈ જાય એટલે. મિત્રો જો આપણે કામેથી ગયા હોય ને હવે નાય તો કમ્પ્લીટ થઈ ગયા. વાડી આવ્યા હોય. ઋતિકભાઈ નાસ્તો કરે તો હારે નાસ્તો કરી લઈએ આપણે. શું કેવું ઋતિકભાઈ? જો અત્યારે 20 બિસ્કિટ ખાઈએ ઋતિકભાઈ. ને આપણે જો આ ફરાળી ચેવડો ખાવાનો છે. તમારે ખાવો હોય તો આવતા રહ્યો. અને પાથરા કાઢવા જવાનું છે. નાસ્તો કરીને પછી જાય. કલાકો લઈ લીધો હોય. અને હવે પાથરા હારવા અને નાની પાથરા હારે એમાં. તો મિત્રો જો આમાં બધે પાથરા કાઢીને નાની બધા પાછા કામે લાગી ગયા છે. ને જો આપણા ખેતરમાં હતા ને બધા પાથરા કાઢી નાખ્યા. દેખાય આ બધી માંડવી નીંદી એટલે એના પાથરા તે બધે કાઢી લીધા. તો આપણે જઈ વાડી દેખાય આપણી વાડી. અને આ મકાઈ વાવેલી. જો આપણે આ દેખશું દોડી જઈએ. અને આપણું કોબીજ છે આ દેખાય નહીં.
તો મિત્રો એક વાત તો ભૂલાઈ જ ગઈ, જો આ આપણે માંડવી રહીને એની ઓલ બાજુ સોયાબીન વાવેલું છે.